ઓકે ઓકે એટલે આપણે બે દિવસ પહેલાં જે નવા બ્રિલિયન્ટ સ્ટુડન્ટ એજ્યુકેશનની જે વાત કરતા હતા કે શા માટે જરૂરી છે, ઇન્ડિયામાં એજ્યુકેશન બદલવાની શા માટે જરૂર છે, કે ગોખણિયું જ્ઞાન થઈ ગયું છે એ ભવિષ્યમાં 21મી સદીમાં નહીં ચાલે, તો હવે 21મી સદીમાં ચાલે એવું એજ્યુકેશન કેવું આપવું જોઈએ, શા માટે આપવું જોઈએ, એની બધી વાતો આપણે કરેલી. હવે આજે આપણે થોડી કેવી રીતે એ બધી ગોઠવી શકાય, કેવી રીતે લાવી શકાય, એની થોડી વિગતે ચર્ચા કરશું. અને થોડા હું અહીંયા સ્લાઇડ પણ બતાવીશ અને એક એક સ્ટેપ સમજાવીશ કે ભાઈ અમારું વિઝન શું છે, કે કેવી રીતે અમે આ એચીવ કરવા માંગીએ છીએ. તો એનું એક પછી ધીરે ધીરે આપણે સ્ટેપ જોઈએ. તો અહીંયા હું સ્લાઇડ બતાવીશ હવે કે આ જે આખો પ્રોગ્રામ છે એ કેવી રીતે ચાલશે. કે આને આપણે બ્રિલિયન્ટ સ્ટુડન્ટ એજ્યુકેશન કેન્દ્ર એવું નામ આપ્યું છે. એટલે કે આપણે જે સ્ટુડન્ટ છે એ બધા બ્રિલિયન્ટ સિલેક્ટ કર્યા છે. હવે એને આપણે જ્યારે એજ્યુકેશન આપીએ ત્યારે એનું માળખું કેવું રાખવાનું છે, એની જો આપણે આ જે સ્લાઇડ બતાવી છે, આ બધું ચાર્ટ, એમાં હું ધીરે ધીરે એક પછી એક સમજાવીશ કે આપણું ધ્યેય શું છે. તો કે મુખ્ય ધ્યેય કે 21મી સદીની હરીફાઈમાં ટાંકી શકે તેવા વિદ્યાર્થી તૈયાર કરવા, આ આપણો મૂળ ઉદ્દેશ. કે ભારતના વિદ્યાર્થીઓ એવા હોવા જોઈએ કે જે દુનિયા લેવલે હરીફાઈ કરી શકે. હવે એ વસ્તુ લાવવા માટે મારી દ્રષ્ટિએ બે વસ્તુ ખાસ શીખવવાની જરૂર પડશે. કે એક તો જટિલ પ્રશ્નો ઉકેલવાની કળા, એટલે કે પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ, અને બીજી કમ્યુનિકેશનની સ્કિલ. આ બે વસ્તુ જ ખાસ અગત્યની છે. કારણ કે ભવિષ્યની અંદર કમ્પ્યુટર બધા જ કામ કરી શકશે, રોબોટ બધા જ કામ કરી શકશે, પણ આ બે કામ એવા હશે કે એ રોબોટ કદી ન કરી શકે. આપણે ખબર છે કે IBM એક કમ્પ્યુટર પ્રોગ્રામ બનાવેલો અને એમાં જે પ્રોગ્રામ બનાવેલો એમાં એણે કરોડો રૂપિયા ખર્ચ્યા, પણ 10 વર્ષમાં એ ચેસ પ્લેયરની સામે એ એક જ વખત જીતી શક્યું. બંધ કરો એટલે બરોબર થતું. તમે શું